છીએ એના ફેરફારો ઘણા થશે, જે તે વિસ્તારોને વહીવટી અનુકૂળતા રહેશે, ગ્રાન્ટ વધુ આવશે, વિકાસના કામોમાં વેગ મળશે, આપણે ચોક્કસ આવકારીએ છીએ। અને ભાઈ શ્રી શૈલેષભાઈ કીધું કે કોર્ટ બનશે, એમ વિધાનસભાના સીટના દાવેદાર પણ બની શકશે જે તે તાલુકા। એવી અનેક બાબતો છે, કાર્યક્ષમતા છે જે આવકારદાયક છે, પરંતુ સાથે સાથે આપણે જોઈએ કે આ વસ્તુએ પહોંચવા માટે વિકાસે 30 વર્ષ લીધા। કારણ કે જે રીતે તાલુકો બનાવવો હોય તો 1 લાખથી 1.5 લાખની વસ્તી જોઈએ, અને આપણે એવરેજ જોઈએ તો રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં 4 કરોડની વસ્તી છે અને શહેરી વિસ્તારમાં 3 કરોડની વસ્તી છે। એટલે એવરેજ આપણે ગ્રામ્ય વિસ્તારની 1.5 લાખની વસ્તીની એક તાલુકો એવરેજ ગણીએ તો અત્યારે જે તાલુકા છે 265 થયા, એ એવરેજ ત્યાં સુધી પહોંચે। એટલે જો નવો તાલુકો બનાવવો હોય સરકારે તો એના માટે જરૂરી માળખાગત ભંડોળ તૈયાર કરવું પડે, માળખાગત સુવિધાઓ તૈયાર કરવી પડે, અન્ય ખર્ચાઓ પણ ધ્યાનમાં લેવા પડે, એની માટે સ્ટાફ અને બીજા અન્ય બાબતો ઊભી કરવી પડે, જે ઊભી કરતા સરકારને 30 વર્ષ લાગ્યા। વિકાસની વાતથી વાત આવેલી સરકાર, પરંતુ જે ગ્રામ્યના છેવાડાના માનવી સુધી જવામાં એક આ માળખાકીય સુવિધા તાલુકા ઊભા કરવામાં 30 વર્ષ થયા।